જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. મા ગીતાનું વચન છે કે જે ભગવાન કૃષ્ણના મુખ દ્વારા અમૃત ધારા વહાવી વચનબદ્ધ કર્યું છે. જીવનમાં એક સંકલ્પ એવો લેવાનો હોય કે મારે માગવું જ નથી. અરે એક સમયે ભગવાન પણ સામે આવે અને કહે માગ બેટા, તો ત્યાં પણ મારે નથી માગવું. એવો દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. આપણને શું દેવું, કેટલું દેવું, દેવું કે ન દેવું, ક્યારે દેવું, એ બધું એમને ખબર છે. આપણે કહીએ છીએ ને મંત્રમાં તમેવ માતા ચ પિતા તમેવ, તો આપણા માતા પિતાને બધી ખબર છે કે આપણને ક્યારે કેટલું જોઈશે અને દેશે એ હજમ થશે કે નહીં, ટકશે કે નહીં. તેથી એક વ્રત લેવાનું હોય કે આવો સાંભળો આપણા સ્વરતીત ભજનમાં જે પ્રભુને કહ્યું છે તે. મારે રડવું નહીં, જગને નડવું નહીં, હું કદી માગું નહીં, તને ત્યાગું નહીં, મારા તન મન આવાસ મહી રે, હે નારાયણ સત્ય રહું કરું અંતરથી યાચના રે, નારાયણ સત્ય રહું. અરે મારે માગવું તો નથી, પણ મને કોઈ આપે એ પણ જોઈતું નથી. મને તું મોકલ, મને તારું જ મોકલેલું મંજૂર છે. ભક્તિની આ મસ્તી છે અને એ જ મસ્તી એટલે અનન્ય ભક્તિ. મને ભાગવત કરાવ્યા પછી ટ્રસ્ટીઓ મારી સામે કવર લઈને આવે, મને કહે કે માં ખોલો તો ખરા. હું કહું ખોલવાની જરૂર નથી. મારે હીરાની બંગડી કરાવવાની હોય તો હું ખોલીને કહું કે ભાઈ મને ઓછું પડે છે, પણ મારે એ તો જરૂરત જ નથી. મેં મારા હીરાના 2-3 ખોબા ભરીને કાઢી નાખ્યું છે આ સંસ્કૃતના કાર્ય માટે. એટલે જે એમણે મોકલ્યું હશે તમને એ તમે મને આપવાના છો અને સત્કાર્યમાં વપરાવાનું છે. આ અનન્ય ભક્તિ શેઠ ભિકારીને દયાથી આપે, પણ પૌત્રાને પરાણે આપે. મને તું જ આપ, તારા સ્પર્શથી જે મોકલવું હોય તે મોકલ, અને તેથી સુખ મોકલ કે દુઃખ મોકલ, આઈ ડોન્ટ કેર. કારણ કે મને શ્રદ્ધા છે કે તું મારી સાથે છો. મને દુઃખ થાય તો તને થાય, હું સુખ અનુભવું તો તને પણ સુખ મળે. તેથી પ્રભુ દુઃખના તરંગોમાં પણ હેતાળ હાથ ગણશું, સુખની સુરાઈમાં ઘોડી પ્રેમ પિયુષ પીશું. ભૂલો ઘણીએ કરીએ, ભૂલો ઘણીએ કરીએ, બાળકપણો તમારા, આ જગ તમારું ભગવન, મહેમાન અમે તમારા, જેમ રાખશો અમોને, રહીશું સદા તમારા, આ જગ તમારું ભગવન. અરે ભાઈ, મિષ્ટાનથી ભરેલી ભોજન થાળીમાં તીખા મરચાંના ભજીયા કે તીખા તીખા બટેટા વડા સાથે ખાટી મીઠી ચટણી ન હોય તો મીઠાઈ ખાવાની મજા ના આવે ને મીઠાઈનો સ્વાદ પણ ના આવે. જીવનમાં પણ ભોગના મીઠા રસ સાથે થોડી દુઃખની ખારાશ ખટાશવાળી ચટણી પણ ચાખી લેવાની હોય, અને તો જ મીઠાશ ભરેલું જે સુખ છે એનો સ્વાદ આવશે. લગભગ દુનિયાના મોટા મોટા સ્ટેટોમાં, વિદેશોમાં કે ભારતભરમાં ધર્મ પ્રચાર કથાઓ આજે પણ ચાલુ જ છે, પણ આજ સુધી ક્યાંય માગ્યું નથી. 700 રૂપિયા દઈને 9 દિવસ કથા કરાવનાર બેન આજે પણ 92-93 વર્ષના જીવે છે, અને મેં આજે પણ એમની સાથે એટલો સંબંધ ટકાવી રાખ્યો છે. કથાની પૂર્ણાહુતિ મેં આગળ કહ્યું ને, ટ્રસ્ટીઓ પૂછે, હું કહું બધું બરાબર છે, ચિંતા મત કરો, બસ કાર્ય થાય છે એ જોવાનું. અને તમે જે આપો છો એમાં મારી આજીવિકા નથી. મારે આમાંથી હીરાનો દાગીનો નથી કરાવવો. લોકો રાજી થઈ જાય. જેટલું ધાર્યું હતું એ લોકોને આપવાનું, એ કરતાં પણ મને વધારે આપે, અને એ મારું બધું જ ડોનેશનમાં વપરાય. મને મોકલેલી લક્ષ્મી અને આપેલી નથી જોતી, માગવાનો તો સવાલ જ નથી, પણ તું મોકલ. મારી માને મારી પાસે તું મોકલ, બસ એટલું જ જોઈએ, બીજું કંઈ નથી જોતું. મારી માને મારી પાસે આવવું હશે તો તારે દીધા વગર છૂટકો નથી. એટલું યાદ રાખજો
કે જ્યાં વિષ્ણુ છે ત્યાં જ લક્ષ્મી આવશે. એક સામાન્ય માનવી જો પતિવ્રતા હોય, પતિ જાય ત્યાં જ જાય, તો પછી લક્ષ્મીજી વિષ્ણુને છોડીને ના આવે. જ્યાં વિષ્ણુનું કાર્ય થતું હશે ત્યાં જ લક્ષ્મી આવશે.